ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. ગરમી પણ ખૂબ જ પડી રહી છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, ખૂબ જ ધૂપ છે. તો ચાલો આજે સરસ મજાની ઠંડકની એક રેસીપી બનાવીએ, જેનું નામ છે સરસ મજાનો બજાર કરતાં પણ સરસ એવો આજે આપણે ઘરે જ આઈસ્ક્રીમ બનાવશું મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. તો ચાલો હવે આપણે સરસ મજાની આઈસ્ક્રીમ બનાવવા માટેનું મટીરિયલ હું તમને બતાવીશ મિત્રો. તેના માટે આપણે 1/2 લીટર દૂધ લીધેલું છે, તેમજ તેની અંદર ઉમેરવા માટે 1 વાટકી ખાંડ છે, તેમજ કાજુ, બદામ અને તૂટી ફૂટી પણ આપણે લીધેલી છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, તો આજે આપણે સરસ મજાનો ઘરે જ આઈસ્ક્રીમ બનાવશું, જે બજાર કરતાં પણ આપણને સસ્તો પડે છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે મિત્રો. તો ચાલો આજે આપણે સરસ મજાનો આઈસ્ક્રીમ બનાવીને ગરમી સામે રક્ષણ મેળવીએ મિત્રો. કારણ કે ગરમીની અંદર આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તેમજ કાજુ, બદામ અંદર ઉમેરશું, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોજો. તેમજ અંદર કસ્ટર્ડ પાવડર તમને હું જ્યારે આગળ બનાવશું ત્યારે પણ બતાવીશ, જે અંદર ઉમેરવાનો હોય છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે હવે સૌપ્રથમ દૂધને ઉકાળી લઈએ અને કસ્ટર્ડ પાવડરની અંદર ઠંડુ દૂધ ઉમેરીને અંદર ઉમેરી, જે હું તમને બતાવીશ મિત્રો. પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનો આઈસ્ક્રીમ બનાવવાનો છે. તેમાં કસ્ટર્ડ પાવડરની અંદર થોડુંક ઠંડુ દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ સૌપ્રથમ, અને બાકીનું દૂધ ગરમ કરી લઈએ. કારણ કે કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધથી આ રીતે પલાળવાનું છે મિત્રો. ચાલો મિત્રો, આપણું દૂધ ઉકળી ગયું છે, સરસ મજાનો એક ઉભરો આવ્યો. ત્યાર પછી અંદર આપણે ખાંડ ઉમેરી દઈએ. બરાબર ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણે જે સરસ મજાનો કસ્ટર્ડ પાવડરની અંદર ઠંડુ દૂધ નાખીને પલાળેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. તો ચાલો, સરસ મજાનો આજે આપણે આઈસ્ક્રીમ તૈયાર કરવાનો છે. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને ઘરે પણ બનાવજો. કારણ કે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ગરમી પણ ખૂબ જ પડે છે. તો ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો દુકાન કરતાં પણ સસ્તો અને સારો એવો સરસ મજાનો આપણે ઘરે જ આઈસ્ક્રીમ બનાવશું મિત્રો. તમે જોઈ રહ્યા છો, આપણું દૂધ ઉકળી ગયું છે, અંદર ખાંડ પણ ઓગળી રહી છે. એકદમ ધીમા તાપથી આપણે તેમાં ખાંડને ઓગાળવાની છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણું દૂધ બરાબર ઉકળી ગયું છે, ખાંડ પણ ઓગળી ગઈ છે. તો તેની અંદર કસ્ટર્ડ પાવડર જે આપણે ઠંડા દૂધમાં ઓગાળેલો છે તે અંદર ઉમેરી દઈએ મિત્રો. ત્યાર પછી આપણે તેને બરાબર ધીમા તાપથી હલાવવાનું છે મિત્રો, અને બરાબર જાડું થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ચાલો મિત્રો, આજે આપણે ઘરે સરસ મજાનો જે આઈસ્ક્રીમ બનાવવાનો છે તેના માટે આપણે સરસ મજાની જે મલાઈ લીધેલી છે તેને બરાબર આ રીતે મિક્સ કરીને, એટલે કે કુમળીને, એટલે કે સરસ રીતે મલાઈને ઓગાળી લઈએ મિત્રો. ત્યાર પછી આપણે જે દૂધને ગરમ કરીને ઘટ્ટ બનાવેલું છે તેની અંદર ઉમેરવાની છે મિત્રો. આપણે ઘણી જાતના આઈસ્ક્રીમો બજારમાં ખાતા હોઈએ છીએ, પરંતુ આજે તો આપણે
ઘીરે સરસ મજાનો આઈસ્ક્રીમ બનાવીને ખાઈશું મિત્રો. તમે પણ આવો આઈસ્ક્રીમ ઘીરે બનાવજો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ઘટ મલાઈ બની જાય ત્યાં સુધી આ રીતે આપણે ચમચી ફેરવવાની હતી. હવે આપણે તમે જોઈ રહ્યા છો માખણ જેવું સરસ મજાની મલાઈ થઈ ગઈ છે. તો આપણું જે ગરમ કરેલું દૂધ છે તેની અંદર ઉમેરી દઈશું મિત્રો. હવે તેને પણ દૂધની અંદર સરસ રીતે મિક્સ કરવાનું છે મિત્રો. અને ત્યાર પછી આપણે એક ડબ્બામાં રાખીને ફ્રીજની અંદર 8 કલાક સુધી ઠંડુ કરવા માટે મૂકી દઈશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરીને ડબલાની અંદર નાખીને ફ્રીઝરની અંદર 8 થી 9 કલાક સુધી ઠરવા માટે મૂકશું મિત્રો. એટલે કે જામી જાય ત્યાર પછી આપણે 8 કે 9 કલાક પછી તેની અંદર બ્લેન્ડર ફેરવશું મિત્રો. સૌપ્રથમ તો આપણે તેને ફ્રીઝરની અંદર મૂકીને જમાવવાનું છે મિત્રો. તો ચાલો તેને 8 કે 9 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દઈએ અને ત્યાર પછી બ્લેન્ડર ફેરવશું, જે હું તમને પછીથી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણો સરસ મજાનો આઈસ્ક્રીમ અંદર જામી ગયો હોવાથી હવે એક વખત બ્લેન્ડર ફેરવી લઈએ. ત્યાર પછી ફરીથી પણ આપણે તેને ઠરવા માટે મૂકશું મિત્રો. કારણ કે તે જામી જાય ત્યાર પછી જ હું તમને બતાવીશ. તો પ્રથમ આપણે બ્લેન્ડરને ફેરવી લઈએ. ત્યાર પછી આપણે પાછું એની અંદર ભરીને ફ્રીઝરની અંદર રાખવાનું છે. ચાલો મિત્રો, પાછા આપણે હવે બ્લેન્ડર ફેરવીને બોક્સની અંદર લઈ લઈએ. ત્યાર પછી એને ફ્રીઝરની અંદર પાછું જામી જાય એટલે કે ઠરી જાય ત્યાં સુધી આપણે જે ફ્રીઝરમાં મૂકવાનું છે મિત્રો. સરસ મજાનો બજાર કરતાં પણ સરસ આપણો આઈસ્ક્રીમ પછી તૈયાર થઈ જશે મિત્રો. તો ચાલો તેની અંદર આપણે કાજુ તૂટી ફૂટી પણ ઉમેરી દઈએ મિત્રો. તેમજ બદામ પણ આપણે ટુકડા કરીને અંદર ઉમેરી રહ્યા છીએ. તૂટી ફૂટી છે, બદામ છે, કાજુ છે, તેમજ સૂકી દ્રાક્ષ છે મિત્રો. તે અંદર જે તમારે ઉમેરવું હોય તે ઉમેરી શકાય છે. તો ચાલો હવે તેને ફ્રીઝરની અંદર મૂકી દઈએ. ચાલો મિત્રો, તો આપણે હવે એને ફ્રીઝરની અંદર મૂકી દઈએ. ત્યાર પછી સરસ મજાનો આઈસ્ક્રીમ થઈ જાય પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો ખાવા માટે તૈયાર છે આઈસ્ક્રીમ મિત્રો આપણો. હવે બજાર કરતાં પણ સરસ મજાનો આપણો આઈસ્ક્રીમ આજે ઘરે તૈયાર કર્યો છે મિત્રો. તમે પણ આવો આઈસ્ક્રીમ બનાવજો. કારણ કે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં જ આવો સરસ મજાનો આઈસ્ક્રીમ આપણને ઘરે બનાવી શકાય છે મિત્રો. તો તમે પણ બનાવજો. તો ચાલો મિત્રો, હવે આપણે આઈસ્ક્રીમને વાટકીમાં કાઢીને તમને હું પછી બતાવીશ મિત્રો. કારણ કે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો આઈસ્ક્રીમ કઠણ થઈ ગયો છે એટલે કે જામી ગયો છે. એને હવે વાટકીમાં કાઢીને ચાલો આપણે હવે આઈસ્ક્રીમનો સ્વાદ માણીએ મિત્રો.
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો હવે આપણો આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો વાટકીની અંદર આપણે કાઢી લઈએ. એકદમ મુલાયમ અને સરસ મજાનો આપણો આઈસ્ક્રીમ તૈયાર છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો કોનની અંદર ભરાય તેવો આઈસ્ક્રીમ આપણો તૈયાર થઈ ગયો છે મિત્રો. તો ચાલો હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તો આપણો આઈસ્ક્રીમ તૈયાર છે. તમે પણ જમવા માટે પધારો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો બટકા પડે તેવો મુલાયમ આપણો આઈસ્ક્રીમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો આઈસ્ક્રીમ. તો ચાલો મિત્રો, જમવા માટે પધારો. તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો, તો તમે ચોક્કસ આવો આઈસ્ક્રીમ ઘરે બનાવજો, કારણ કે તમને પૂરેપૂરી રેસીપી મેં બતાવી છે. ઉનાળાનો સમય છે, ગરમી પણ ખૂબ જ પડે છે, તો આવો ઠંડો આઈસ્ક્રીમ બનાવીને ઘરે જમજો મિત્રો, કારણ કે તેમાં ખર્ચો પણ ઓછો હોય છે. અને હા, જે અંદર ઉમેરવા માટે તો આપણે અંદર જે કસ્ટર્ડ પાવડર ઉમેરો છે તે તમને આજુબાજુની કરિયાણાની દુકાન પરથી સહેલાઈથી મળી જતો હોય છે મિત્રો. તો તમે એકવાર અચૂકથી આવો આઈસ્ક્રીમ ઘરે જ બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખાવામાં એકદમ સરસ મુલાયમ અને સ્વાદિષ્ટ બનતો હોય છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે આઈસ્ક્રીમ જમી લઈએ. બપોરનો સમય છે, ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને બીજા પણ હું આવા ઠંડા વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકીશ મિત્રો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને આગળ પણ મોકલજો આપના વિડીયો, કે જેથી કરીને અમને પણ બીજા આવા વિડીયો બનાવવાનું મનોબળ વધે મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.